નમસ્કાર મિત્રો. જે મિત્રોએ પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની લેખિત પરીક્ષા પાસ કરેલી છે અને જે લોકો ઇન્ટરવ્યૂ માટે એપિયર થવાના છે તેઓએ ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કઈ વેબસાઇટ સ્ક્રોલ કરવાની છે તેની થોડી માહિતી કે જે પ્રાથમિક તૈયારી તમારે કરંટ એનિમલ હસબન્ડરી રિલેટેડ ટોપિક્સની કરવાની છે કે રિસન્ટ જે કંઈ એક્ટિવિટીઝ ચાલી રહી છે દેશ દુનિયામાં અને રાજ્યમાં તેની માહિતી આપને કઈ વેબસાઇટ પરથી મળશે. તો એ વેબસાઇટનું એક લિસ્ટ બનાવેલું છે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. બધા લિંક ક્લિક કરી અને અલગ અલગ વેબસાઇટો સ્ક્રોલ કરી અને આપની તૈયારીઓને આખરી ઓપ આપી શકો છો. તો સૌ પ્રથમ તમારે જોવાની છે પશુપાલન ખાતા ગુજરાત રાજ્યની વેબસાઇટ, બરાબર, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ પછી તમારે જે ભારત સરકારનું પશુપાલન અને ડેરી વિભાગ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી એન્ડ ડેરીંગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એની વેબસાઇટ સ્ક્રોલ કરવાની છે. પછી યોજનાકીય માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ આપ જોઈ શકો છો. પછી ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની જે વેબસાઇટ છે એ તમે રિસન્ટ ડેવલપમેન્ટ માટે જોઈ શકો છો. એ સાથે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે, બરાબર. થોડા બોર્ડ કોર્પોરેશનની વેબસાઇટ છે, જેમ કે ગુજરાત લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ છે, ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ છે, ગુજરાત વેટનરી કાઉન્સિલ છે, કામધેનુ યુનિવર્સિટીમાં ખાસ કરીને એક્સટેન્શનના જે ખેડૂતો માટે બનાવેલી માર્ગદર્શન પુસ્તિકાઓ છે એ જોવાની છે. પછી થોડા ઇન્ટરનેશનલ ન્યૂઝ માટે WOAH એટલે કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થની વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો. અને એક ભારત સરકારનું નેશનલ વન હેલ્થ મિશન છે એની વેબસાઇટ પણ આપ જોઈ શકો છો. આ બધી વેબસાઇટો જોવાથી તમારે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન વખતે તમારે જે કોન્ફિડન્સથી કરંટ એક્ટિવિટીઝ રિલેટેડ ટુ એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સાયન્સ જે છે એ તમે સારી રીતે બોલી શકશો. સારી રીતે એનો જે કન્સેપ્ટ છે અને શું ચાલી રહ્યું છે દેશ દુનિયામાં એની અપડેટ્સ છે એ તમને છેલ્લી ઘડીએ મળી રહેશે. એના માટે આ એક પ્રયત્ન છે. થેન્ક યુ એન્ડ ઓલ ધી બેસ્ટ.